જો આ ગાંડીગીર વાળા હાથમાં લીધું છે, આ કઈ જાતું નથી કરવાના ને. અમારે તો કદાચ ઇજ્જત રોડ ઉપર ઉતરવું પડે ને, ખજૂરભાઈ હાટું થઈને નાગું પૂગું તો અમે ઉતરી જાવ, બાકી એની ઇજ્જત નથી જવા દેવાના અમે ખજૂરભાઈ. એ તને ખબર છે, કારણ કે ગાંડીગીરમાં અમારા છે ને શરૂઆત જ વાવાઝોડામાં અમારી અહીંયા કરેલી છે. કોઈ ગરીબ માણસને છે ને ઝૂંપડા છે ને નરિયા અહીંયા ઢાંકા છે, કોકના નરિયા ઢાંકો કીર્તિને કે તો ખબર પડે. કેમ તું ખજૂરભાઈનો વિરોધ કરે છે વિડીયો મૂકીને? ત્યારે મેં ખજૂરભાઈનો વિરોધ કર્યો ને કઈ રીતે મેં વિરોધ કર્યો? તો તારી આઈડીમાં અપલોડ તો કર્યો છે વિડીયો અપલોડ કર્યો ઈ? હા, હું કોદારી રાખું છું ગાડીમાં ને પાવડો રાખું છું ને. હા, તો એમાં ચા પણ મેં ખજૂરભાઈ નું નામ લીધું છે. મેં તો મારી રીતે બનાવ્યો. પણ તે ટાર્ગેટ તો ખજૂરભાઈ ને કર્યા ને. એમ કઈ રીતે મેં ટાર્ગેટ કર્યા પણ ખજૂરભાઈ? એ ને આમ જોઈ મારી વાત સાંભળ, તું બનાસકાંઠામાં તું જઈ તારો પાવર લઈને જેનો લઈને ફરતો હોય ને કીર્તિનો પાવર લઈને ફરતો હોય ને તો કહી દે કે આજ ખાલની 3% ખીસડ ખાઈ તું ઇન્સ્ટાગ્રામમાં કૂતરીની જેમ ડાકા વાકે છે ને, એને કહી દે પાવર હોય તો કાઢી નાખજે ને, જેટલા પ્રૂફ હોય ને એટલા લઈને ગાંડીગીરમાં આવ તો ઠીક છે, બાકી તું પ્રૂફ રજૂ કરવો હોય તો તું કે નહીં અમે આવી હાલ. તારી કીર્તિને કેવું તો કહી દેજે લુખીને. એટલો અમારી પાસે ટાઈમ નહીં પ્રૂફ લઈને આવો ને, પણ તમને ફોન શું લેવા કર્યો? ફોન જખ મારા તું એમ નહીં ખજૂરભાઈનો વિરોધ કેમ કરે છે? પણ મેં ક્યાં ખજૂરભાઈ નો વિરોધ કર્યો? એમાં ચા મેં ખજૂરભાઈ નું કઈ નામે હું બોલ્યો હું? નામ નથી લીધું, પણ ખજૂરભાઈ ને ટાર્ગેટ તમે બધા છે ને કાન ઊંધા પકડાવો છો, એ રીતના વિડીયો તમે બનાવો છો. કઈ રીતના? તો તે કાયદેસર કોણ પણ એમ કોઈ પણ એમ કહી દે કે ખજૂરભાઈ ને આ લાગતો વિડીયો નથી, તો કે શરત આપણે માર દેવા હાલ. બનાસકાંઠા આખા બનાસકાંઠામાં મારે 1 લાખ રૂપિયા બધાને માણસો દાન દે કેવું. એમ તો તમે કીર્તિના વિરોધમાં વિડીયો ના બનાવ્યો? મેં તમને કીધું કીર્તિ કામ હારા કરે છે, કામ હારા કીર્તિ બંધ થાય, ચૂપ થઈ જા. કીર્તિ કોનો વિરોધ બંધ થઈ જા, તારે કીધું નહીં. કીર્તિ વિરોધ કોનો કર્યો છે તને ખબર છે? કોનો કર્યો? તો તું અટાણ સુધી બાથરૂમમાં બેઠો તો લ્યા. હું તો મારી પાસે એટલો ઊંચા ટાઈમ હોય, હું જોઉં. મેં તો જો મારું કામ છે વિડીયો નાખો, હું વિડીયો નાખું બરાબર. અને ઓલા વિડીયોમાં તો મેં ખજૂરભાઈ નું નામ નહીં લીધું. નામ નથી લીધું, પણ પબ્લિક બધાને ખબર છે કે તે ખજૂરભાઈ ને ટાર્ગેટ કર્યા છે વિડીયોમાં. કઈ રીતે મેં ટાર્ગેટ કર્યા? તું કહેશ કે હું કોદારી રાખું ને હું પાવડો રાખું ને હું કોદારી તો હું રાખું જ ને, હું કિસાન હું તો કોદારી રાખું ને પાવડો રાખું ને કોસે રાખું. તું તારા બધી ધતિંગ બંધ કરી દે અને વિડીયો તારે ડિલીટ મારી દેજે ને કીર્તિ લુખીને કહી દેજે. કીર્તિને મારી વાત સાંભળે લુખા, તને કહું છું કીર્તિને કહી દેજે લુખીને કે તારા બાપ ગાંડીગીરમાંથી રોયલ રાજા ખજૂરભાઈ ના સપોર્ટમાં છે ને એને સબૂતી બધા લેવા હોય તો ખજૂરભાઈ પાસે નો જાય, મારી પાસે લઈને આવે ને એનો ટાઈમ કીને અમે અહીંયા આવવા તૈયાર છે. એટલો અમારી પાસે ટાઈમ નહીં. જો હું તો વિડીયો બનાવું છું, કોસે રાખું કોદારી રાખું બરાબર. મારું કન્ટેન્ટ તમે વિડીયો બનાવે, મેં તેમાં ચર્ચા કરી તમે ભાઈ કેમ આ વિડીયો કોદારી ને કોસ છે ને તારી ગાંડમાં હોહરી હું ભરાવી દે. હોહરી ના ભરાવાય નહીં તો હા તો તું શાંતિ રાખી લે. બીજો વિડીયો બને છે ને વિડીયો તારા ડિલીટ કરવાનો છે કે નથી કરવાની મને કે? ના, હું ડિલીટ મારો ઓલી થઈને તો વિડીયો બનાવતો જ નહીં. તમને પેલા કહી દઉં ચોખ્ખું, તમારે થાય કરી લેવું, બાકી વિડીયો ડિલીટ નહીં થાય. એમ છે? હા, એટલે કીર્તિનો પાવર છે એમ કે? કીર્તિનો પાવર એમાં એ તો અલગ વાત છે બરાબર. પાવર તો મને ખુદનો જ છે ને. આમ જો તારી કીર્તિને એટલું ખાલી કહી દીજે કે તું છે ને ખજૂરભાઈ ને વિરોધ કરવાના રહેવા દે ને. ખજૂરભાઈ આમ જો મારી વાત સાંભળ, તું કીર્તિની ગાંડમાં ગરીને બેઠો છે, એના વિડીયો બનાવે છે. કીર્તિ માય બોસ માય ફ્રેન્ડ આ તે અને ફલાણું. તો કીર્તિ કે સારા કામ નથી કરતી. ખજૂરભાઈ છે ને આખા કોક ગરીબ લોકોના છે ને નરિયા ઢાંકીને છે ને દુઆ લીધી છે ને. કીર્તિ વેદે કોકને ધમકાવીને રૂપિયા લીધા છે. કરના રૂપિયા લીધા? ઈ કોણ? પેલા મને બધી મને ખબર છે. તો કીર્તિ હું કેમાંથી પૈસા ક્યાંથી પગાર કોને પાઈ કોને આપે છે મને કે? ક્યાંથી રૂપિયા લાવે? તો તમે આપો હો? પગાર કોઈ નથી દેતું, પણ તું દેવા જઈશ તો એ વિચાર પણ હું કોઈ તો તારો બાપ દેવા જાય, તારો બાપ દેવા જાય અહીંયા પગાર તો નહીં હે? એમ નહીં, તમે મારું કેવું અમે વિડીયો બનાવ્યો બરાબર. કીર્તિ મારી ફ્રેન્ડ મેં વિડીયો બનાવ્યો બરાબર, પણ એમાં મેં ક્યાં ખજૂરભાઈ નું નામ લીધું? ખજૂરભાઈ ને ટાર્ગેટ કર્યા, અમે કઈ ગાંડી શોધીને નથી, તે ખજૂરભાઈ ને ટાર્ગેટ કર્યા છે. હું તો કાલ તમને ટાર્ગેટ કરીશ, તમારા ઉપર વિડીયો બનાવીશ. મને ટાર્ગેટ કરી તો ખબર પડે. લે હાલ. અને હું તો કહું ને, જો પછી આમાં મારે વધારે કઈ બોલવું નહીં બરાબર ને. ખજૂરભાઈ આવીને ગાંડ લાલ કરી નાખું હું, પછી આપડે બીન ઓલું થઈ જશે, સમજે રોયલ રાજા? હું ઓલું થઈ જાય હું મને કે નહીં, હું પછી તમારા વિરુદ્ધમાં ઉતરી જાય વિડીયો. તારી ગાંડમાં છાણો ઉતરી જાય. લે તારી તાકાત હોય ઉતરી જાય. મેં હજુ આમાં રહે નહીં લીધો. કહું લે તો તારી ગાંડ તોડ નાખું ને. તને હું કીધું વિડીયો ડિલીટ મારી દેજે, નકર ન્યા આવીને તારા ભાંભરોટા બોલાવવાનો છું. ના, વિડીયો તો હું એકે ડિલીટ નહીં કરવાનો. તો તારી કીર્તિને કહી દેજે કે રોયલ રાજા આ મામલામાં પડ્યો છે ને તારી ગાંડ લાલ કરી નાખવાનું. સીધું શાંતિ રાખજે. જો અને તારી કીર્તિને એટલો બધો શોખ આ બધી સાબુત કરવાનો હોય
તો હા રૂમમાં કરીને હું લાઈવ કરે છે બાર બાર નીકળી પણ નહીં મારી વાત ને સાંભળો આમ જોય હું શું કહું? હું કીર્તિ વગર જોતું તો કઈ બોલતી જ ના હોય, કાંક હોય તો જ બોલે, કઈ એટલે કઈ એ કઈ ગાંડી નહીં, કઈ કાંક હશે તો જ બોલતી હશે ને, એમને તો નહીં બોલતી એટલે હોય મારું હા કેવું. હવે તું લાઈન ઉપર આવ્યો એમ છે ને કે કીર્તિની ગાઈનમાં કરીને બેઠો છે ખજૂરભાઈ સપોર્ટમાં નથી તું એમ કહીશ ને કે હું સપોર્ટ નથી કરતો આમાં એમ નહીં, જો કીર્તિ મારે ફ્રેન્ડ હે બરાબર, મારે તો શું કે એમ નહીં. કૂતરિયું ને સિંહણ બની જવું ડાયરેક્ટ એમ થાય કે સિંહણ બની શકે હે મારી વાત સાંભળો, ને તારી કીર્તિને એમ કહીશ ને ઓલે કે એમને તો ખજૂરભાઈ આ કરે ને 25 લાખ રૂપિયા યુટ્યુબ માંથી કમાય છે અને કોઈ યુટ્યુબર એક વિડીયો માંથી 25 લાખ રૂપિયા કમાય ઈ મને કે હાલ ઈ મારો પ્રશ્ન નહીં બરાબર, પણ તમે મને શું લેવા ફોન કર્યો? તો જખ મરાવા તે વિડીયો અપલોડ શું કરવા કર્યો છે ઈ વિડીયો તો હું અપલોડ કરું, મારું ઇન્સ્ટાગ્રામ મેં જો ઇન્સ્ટાગ્રામ મારો વિડીયો ખોટો હોય તો ઇન્સ્ટાગ્રામ ડિલીટ કરી નાખે, એમાં તમારે મને કઈ કહેવાનું જ આવતું નહીં. કેમ કેવાનું નથી આવતું ખજૂરભાઈ ના સપોર્ટમાં છે ને આખું ગાંડી ગિરાઈ સપોર્ટમાં છે હા ઈ તે તું એમ રાખજે હા તો મેં ચા કઈ ખજૂરભાઈ ને કઈ ખોટું બસ તો કીધું અલા કોઈ ગાંડી બોલી નહીં એમના વિશે હું. અમે કોઈ નામ ગાંડી નહીં સુધીને બોલતો. નથી ને બધાને ખબર હશે કે ખજૂરભાઈને ટાર્ગેટ કરીને વિડીયો બનાવ્યો છે એમ તો કાલ હું ફૂફ કરીને બનાવીશ તો તમે તમારા ઉપર હા ઉઠી પણ તારી લેશો. ગાયનમાં સાણું હોય તો તું બનાય હાલ હું તને શું કહું છું હા, હું તો બનાવવાનો જ છું, મારે આ તો શું કે સ્ટ્રાઇક છે, હવે હટવાની તૈયારી, પર હું તો બનાવીશ જ, મારું કન્ટેન્ટ તો હું કરીશ, તમે કરો હું કઈ કહું હે? અને આ મારી વાત સાંભળી જાય લુખા તું મારી વાત સાંભળ કીર્તિને હા. કેવું હોય તો કહી દેજે આ ખાલી ઝલક હશે ને આખું છે ને ટેલર તો હજી આખું બાકી છે આ તો શરૂઆત જ થાય છે એટલે કીર્તિને તારી ફોન કરીને કેવું હોય તો કહી દેજે ને કોન્ફરન્સમાં લેવી તો કહી દેજે હમ. લેવું હોય તો તો લઈ લે પણ કોન્ફરન્સમાં હાલ હું એને કહી દઉં થાય ઈ મારી તોડી લે પાસે ગમે અહીંયાથી મારી પાસે એટલો ટાઈમ ચાહે ને કીર્તિ પાસે એટલો ટાઈમ ચાહે તે વાત કરે કો. ને પણ આમ જો આ ગાંડીગીર વાળાએ હાથમાં લીધું છે આ કઈ જાતું નથી કરવાના ને અમારે તો કદાચ ઇજ્જત રોડ ઉપર ઉતરવું પડે ને ખજૂરભાઈ હાટું થઈને નાગું પૂગું તો અમે ઉતરી જાવ બાકી એની ઇજ્જત નથી જવા દેવાના અમે ખજૂરભાઈ ની તને ખબર છે કારણ કે ગાંડીગીરમાં અમારા છે ને શરૂઆત જ વાવાઝોડામાં અમારી અહીંયા કરેલી છે કોઈ ગરીબ માણસને છે ને ઝૂંપડા છે ને નરિયા અહીંયા ઢાંકા છે કોકના નરિયા ઢાંકો કીર્તિને કે તો ખબર પડે હમ. ઈ મારું કેવું એમ થાય છે બરાબર, હું તારું કેવું થાય ઈ કે મને હાલ હવે મેં જે વિડીયો બનાવ્યો એમાં હમ. હું શું ખજૂરભાઈ વિશે હું શું બોલ્યો ઈ કો પેલા તો એટલે તે ખજૂરભાઈ ને ટાર્ગેટ કર્યા છે કઈ રીતના મેં ટાર્ગેટ કર્યા? ઈ કોદરી પાવડા ખંભે રાખે એલા કઈ અમે ગાંડીને નથી થઈ ગયા હો તો એ ગાડી તું ના થયા તો તું જ રેવા મારો દે તું બીજી કઈ વિડીયો તારે ડિલીટ કરવાનો ને ના હું ડિલીટ નહીં મારવાનો. તો તમે તારી કીર્તિને અને તારા જેટલા સપોર્ટમાં જેટલા પણ હોય ને હા એને ખાલી કહી દીજે કે હવે તમે છે ને કોઈ ગોતા જડવાના નથી ઈ એમ રાખી હજુ લીજે તો મેં વિડીયો બનાવવાનું ચાલુ નહીં કર્યું એમ કહું. હમ હજુ તો મેં વિડીયો બનાવવાનું ચાલુ નહીં કર્યું. તો તમે આ અત્યારથી પણ એવું એમ નહીં પણ તું કરી દે ની તારી ગાયનમાં એટલી બધી સાણ હોય ને તને તો કરી દે હાલ વિડીયો બનાવવાનું, હું તો હવે મારે સ્ટ્રાઇક હટે એટલે મારે તરત ચાલુ કરવાનું. અને પહેલા તો ટ્રાય તમને તારી યુટ્યુબ ચેનલ મારી જાડી વાત તું શાંતિ રાખ યુટ્યુબ ચેનલ તારી આખી ઉડાડવાની છે અને પહેલા તો તમને વિડીયો બનાવતા જ નહીં આવડતા. એલા તમે તને પહેલા તને ખબર વિડીયો નથી તને ખબર નથી મારી યુટ્યુબ ચેનલ આ હોય ગઈ તને ફલાણું થઈ ગયું ને બાકા ઝીકી ઝીક બોલાવતો તો ને એ બધી ભૂલી ગયો તું હે ખબર ને તું હું ઓલા કઈ ખજૂરભાઈ કોકના માણસ ગરીબ માણસોનું તું ઓલું સારું કરે છે ને તું એમાં વિરુદ્ધમાં પડે છે હું ચા પણ વિરુદ્ધમાં પડ્યો. તો તું કહેશ ને કે કીર્તિ અમારી હાસુ હોય તો જ અમારી મેટરમાં પડે છે બાકી કોઈ દી ન પડે હા તે એમને એમ તો કોઈ ના બોલે ને કે એટલે કે ગાડી નહીં કાકા હશે મેટર તો જ ઈ બોલે ને વગર જો તો કોઈ દિવસ ના તો બોલે. તે ક્યાં કીર્તિનું એને સ્ટેશન કા કઈ ખજૂરભાઈ નું જરાક હારું ન કીધું ઈ મને કહે તે પણ મારું કન્ટેન્ટ જ ખરાબ છે તો મારે કોઈ વિશે હું સારું શું લેવા કહું? કન્ટેન્ટ જ મારું ગેલ શોધ્યું હે અને હું એ ગેલ શોધ્યો. તો એક કામ કર તું એકવાર છે ને હું કહું ને એમ તારે બોલવું પડે હાલ શું બોલવું પડે મારે? એમ તારા મોઢે બોલ કે હું ખજૂરભાઈ ને છે ને ભગવાન માનું છું એમ બોલ તો લે હાલ હું તો ખજૂરભાઈ ને ભગવાન માનું, કીર્તિ પટેલ ને માતા માનું હું. કેમ કીર્તિ પટેલ કેની માતા એલા મારી માતા કેમ બસ શેનાથી? મારી માતા હે. પણ શેનાથી માતા જેમ તમે ખજૂરભાઈ ને ભગવાન નહીં માનતા પણ એ તો બધીને પુરાવા છે અમારી પાસે કને કે નરિયા કોકના ઢેકા ગરીબ માણસોના તો મારી પાસે પુરાવા હે. હું પુરાવા છે બતાવ ઈ મારી પાસે ટાઈમ નહીં હતા તમને કઈ કહેવાનો. તારી પાસે ટાઈમ બધું જખ મરાવતો તો તું કહીશ કે અમારી માતા છે નહીં તારી અને મારું ઈ કેવું ઈ થાય કે તમે યાર આ વિડીયો બનાવો માપે બનાવો કેમ આપે નક મારે તમારા ઉપર રોસ્ટિંગ ચાલુ કરવું પડશે. તારાથી કામ નથી ખહુર શું ખબર હમણાં ચાહે દેખાશો નહીં કાંઈ Instagram વાંધો નહીં તું હાલ નીકળ ફટાક છટક નીકળ હાલ જલ્દી એમ કઈ ભાંડવું નીકળ ફોન તમે ઈ કર્યો કે વિરોધ કર્યો, મેં હજુ ચાલુ નહીં કર્યું. અને આમાં તમે વધારે ના લો ને કે ખજૂરભાઈ નું બધું તો આપણે એકું રહેશે, કીર્તિ પટેલ નો ખજૂર એમનો વિરોધ એકું રહે આપણે બી વિરોધ થઈ જાય. તારાથી કાંઈ થાય નહીં પાપડી નહીં ભાંગે હવે હું શું કહું, આ ઓલા જી મેં વિડીયો બનાવ્યો એમાં તમને શું એવું લાગ્યું કે તમને આટલું બધા ઓલો થવરાવો? એ તે ખજૂરભાઈને ટાર્ગેટ કર્યા છે ને મારા ખજૂરભાઈ પણ કઈ છે ને રીતે? ગરીબ માણસોને છે એ આંબે મારી વાત સાંભળે ખુહુર મારા ખજૂરભાઈ છે ને ગરીબ માણસોના નડિયા ઢાંકીને છે ને દુઆ લીધી છે
ઈ તું ના સમજો કે તમે નહીં ને તારી મેં કીર્તિ છે ને બધા કોકને મેં ધાપ ધમકાવીને લુખી છે ને કોકની બધીની પૈસા માગી માગીને બધી સીન સપાટા નાખે છે